ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? આપણે શબ્દાર્થ જોઈ લીધા ચોથા કાવ્યના, અને આપણે હવે આજે કાવ્ય છે એ ભણવાનું છે. કર્ણકા જીવન દર્શન ચોથું કાવ્ય આપણે પહોંચ્યા છીએ. 3 પાઠ ચાલી ગયા છે અને હવે તમને લગભગ બધાને ન્યૂઝ તો મળી જ ગયા હશે કે 6 માસિક સત્રાંત એક્ઝામ આપણે લેવાની છે. તો એના માટે આજે આપણો આ એક્સ્ટ્રા લેક્ચર છે. આમ તો વીકમાં એક જ લેક્ચર મુકાય છે, પણ હવે સમયના અભાવે આપણે એક્સ્ટ્રા લેક્ચર મૂકશું. અને રહી સ્વાલેખનની વાત, તો સ્વાલેખન અત્યાર સુધી મેં લેક્ચરમાં કરાવ્યું છે, પણ હવે સ્વાલેખન છે તમને પીડીએફ અથવા તો ફોટો મોકલી દેવામાં આવશે. એટલે જલ્દી છે તમારી સ્વા એ ફોટોમાં જોઈને પૂરવા માંડજો ને એમાંથી જ વાંચીને તમારે ટેસ્ટ આપવાની છે. પાઠ્યપુસ્તક અને સ્વા આધારિત તમારે સત્રાંત પરીક્ષા છે એના પ્રશ્નો હશે. તો આજે આપણે ચોથું કાવ્ય કર્ણકા જીવન દર્શન, થોડોક આપણે કવિ પરિચય જોયો હતો રામધારીસિંહ દિનકર વિશે, પછી એની કૃતિઓ વિશે, અને આ એક ખંડ કાવ્યાંશ છે. કાવ્યમાં જે ખંડો હોય એનું ખંડનો એક અંશ છે કર્ણકા જીવન દર્શન. એમાં ટૂંકમાં આપણે પરિચય જોયો હતો કે શ્રી કૃષ્ણ છે એ પાંડવનો પક્ષ લઈને કર્ણ પાસે જાય છે, કારણ કે એને ખબર હતી કે કર્ણ જ્યાં સુધી છે ત્યાં સુધી કૌરવોને હરાવવા છે એ બહુ મુશ્કેલ છે. એટલે એ કર્ણ પાસે એક રાજ્યનું પ્રલોભન લઈને જાય છે, એની સામે એક પ્રપોઝલ લઈને જાય છે કે ભાઈ તું પાંડવોના પક્ષમાં આવી જા, તને રાજગાદી મળશે, રાજપાટ મળશે, તારે જોતી બધી સમૃદ્ધિ, ભોગ વિલાસ, સુખો ભોગ બધું તને કે મળશે, તું પાંડવોના પક્ષમાં આવી જા. તો ત્યારે એ કર્ણ છે એ પોતાની વાત કેશવ આગળ એટલે કે કૃષ્ણ આગળ રાખે છે કે મારે આ કોઈ વસ્તુ જોતી નથી. જે મિત્રએ મને સાથ આપ્યો, મારી માએ મને તરછ છોડી મૂક્યો તો, આજીવન મને જ્યાં જુઓ ત્યાં હડસેલા જ મળ્યા છે. તો એવા સમયમાં મારા મિત્રએ મને સાથ આપ્યો છે, ભલે મારો મિત્ર ગમે તે હોય, ગમે એ રીતનો હોય, પણ એને મને સાથ આપ્યો છે, મિત્રતા નિભાવી છે, તો હું પણ મિત્રતા નિભાવીશ, હું એને દગો નહીં આપું. અત્યારે જો પાંડવોના પક્ષમાં જઈને દુર્યોધનને હરાવી દે, દુર્યોધનને મારી નાખે તો એ મિત્રતા ઉપર એક લાંછન લાગે, એટલે કે હું મારી મિત્રતા નહીં છોડું. એટલે કેશવનું પ્રલોભનને એ ગણકારતો નથી, સ્વીકારતો નથી, અને પોતાના જીવન વિશેની ઘણી બધી બાબતો કહે છે કે હું કેવા પ્રકારનો મનુષ્ય છું. તો પહેલી જ પંક્તિ છે, જો તમને ભાવાર્થનો પણ ફોટો આપી દેવામાં આવશે, કારણ કે કાવ્ય પંક્તિનો ભાવાર્થ પણ પૂછાશે. એટલે આ કાવ્ય જે છે એ ટોટલ એની 7 પંક્તિઓ છે. તો 7 પંક્તિઓના ભાવાર્થ છે એ પણ તમારે લખવાના રહેશે. કોઈ પણ બુકમાં લખી લેજો, પાકી બુક બનાવવાની જરૂર નથી, અથવા તો તમને જે ફોટો મોકલવામાં આવે એ ફોટોમાં તમારે ભાવાર્થ વાંચી લેવાનો. પહેલી પંક્તિ છે, ભોગ વિલાસ કી ચાહ નહીં, अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल, करतल से झरती रहे निर्धन को भरती રહે સદા. આ 4 લીટી, 2 મોટી લીટી અને 2 નાની લીટી, 4 લીટીની એક પંક્તિ છે. તો આના શબ્દાર્થ તમને લખાવ્યા છે. વૈભવ વિલાસ એટલે સુખો ભોગ, બધી પ્રકારની સુખ સંપત્તિ હોય એને ભોગ વિલાસ કહેવાય. ભોગ વિલાસ કી ચાહ નહીં, કર્ણ પાસે જ્યારે કૃષ્ણ જાય છે પ્રલોભન લઈને, રાજ્યનું પ્રલોભન લઈને, ત્યારે કર્ણ છે એ કૃષ્ણને સરસ મજાનો જવાબ આપે છે કે મારે ભોગ વિલાસની કાંઈ ચાહ નથી. હે કૃષ્ણ, મારે આ ભોગ વિલાસ, આ સુખો ભોગ એ કાંઈ જોતું નથી. अपनी कोई परवाह नहीं, मुझे अपनी भी कोई चिंता नहीं है, मुझे अपनी भी कोई परवाह नहीं है, बस यही चाहता हूँ केवल. कर्ण कहता है कृष्ण से कि हे केशव, मैं तो सिर्फ यही चाहता हूँ, मैं बस यही चाहता हूँ कि दान की देव सरिता निर्मल, दान यानी दान, डोनेट करવું, देव એટલે પવિત્ર, सरिता એટલે नदी, निर्मल એટલે एकदम स्वच्छ. कर्ण कहता है कि हे केशव, मुझे भोग विलास, सुखो भोग की कोई चाहत नहीं, मुझे नहीं चाहिए, मुझे अपनी भी कोई चिंता नहीं है, मैं तो केवल यही चाहता हूँ, मैं तो सिर्फ यही चाहता हूँ कि दान की यानी कि दान रूपी पवित्र नदी, स्वच्छ नदी, दान रूपी पवित्र स्वच्छ नदी करतल से झरती रहे. करतल यानी हथेली, झरती यानी बहती रहे सदा, निरंतर बहती रहे. निर्धन को भरती रहे, निर्धन यानी जिसके पास धन नहीं है, जो गरीब है, उनको हमेशा दान करती रहे ये मेरी हथेली. તો આપણે ખબર જ છે કે કર્ણ છે મહાદાનવીર કહેવાતો હતો. તો કૃષ્ણને સરસ મજાનું એ આ કાવ્ય પંક્તિ દ્વારા સમજાવે છે કે હે કેશવ, હે શ્રી કૃષ્ણ. कर्ण कृष्ण से कहता है कि हे कृष्ण, मुझे
भोग विलास की कोई चाहत नहीं, मुझे भोग विलास नहीं चाहिए, मुझे अपनी भी कोई परवाह नहीं है, मैं तो केवल इतना ही चाहता हूँ कि दान रूपी जो पवित्र नदी है, जो स्वच्छ नदी है, वो मेरी हथेली से सदा झरती रहे, और जो निर्धन है, जिसे ज़रूरत है, उसको वह दान करती रहे। यानी कि मेरी हथेली, આપણે કહીએ ને કે ભલે હું સુંદર ન હોય, ભલે મારામાં એટલી બુદ્ધિ ન હોય, પણ ભગવાને મને બે સુંદર હાથ આપ્યા છે જે હું બીજાને મદદ માટે આપી શકું। તો કર્ણનું પણ એવું જ છે કે નિર્ધનને હંમેશા ભરતી રહે મારી હથેળી, હું જે કંઈ ધન કમાઉં, જે કંઈ મારી પાસે હોય એ હું દાન કરતો રહું, જેને જરૂર છે એને હું દાન કરતો રહું। બસ મારી આ એક જ ઈચ્છા છે। કઈ ઈચ્છા? તો કે ભોગવિલાસ મારે નથી જોતો, મારે મારી ખુદની પણ ચિંતા નથી, મને મારી પણ ચિંતા નથી। હું તો માત્ર એટલું જ ઈચ્છું છું કે એક નદી, કેવી નદી? તો કે પવિત્ર, દાન રૂપી પવિત્ર સ્વચ્છ નદી છે, નિર્મલ, જેમાં કાંઈ મેલ ન હોય કે ભાઈ કોકનું બેંકમાંથી તમે 5 લાખ ચોરી આવો, એમાંથી 2 લાખ તમે દાન કરો તો એ સ્વચ્છ દાન ન કહેવાય। શા માટે? તો કે તમે ખોટી રીતે, પણ તમે પરસેવાની કમાણી હોય એ તમે કોઈક બીજાને દાન કરો તો એ સ્વચ્છ, આપણે કહીએ ને બ્લેક મની વ્હાઇટ મની, તો એ વ્હાઇટ મની કહેવાય। પણ આપણે કાળું નાણું ભેગું કરીને પછી દાન કરતા રહીએ અને સમાજમાં આપણી નામના કરીએ તો એ ઉપરવાળો જોવે જ છે, એ સાચું દાન કહેવાતું નથી। તો અહીંયા કર્ણ એટલે જ કહે છે કે સ્વચ્છ નદી, નિર્મલ, જે મલિન ન હોય, યાनी कि જેમાં કોઈ મેલ ન હોય એવું निर्मल नदी। तो कर्ण कृष्ण से कहता है कि हे कृष्ण, मुझे भोग विलास नहीं चाहिए, मुझे अपनी भी कोई चिंता नहीं है, मैं तो केवल यही चाहता हूँ कि दान रूपी पवित्र स्वच्छ नदी मेरी हथेली से हमेशा निरंतर बहती रहे और जो लोग निर्धन है उसका घर हमेशा भरती रहे। पहली पंक्तिनो आ रीते भावार्थ छे। बीजी पंक्ति, तुच्छ है राज्य क्या है केशव, पाता क्या नर कर प्राप्त विभव, चिंता प्रभुत अत्यल्प हास, कुछ चाकचिक्य कुछ क्षण विलास, पर वह भी यही गवाना है, कुछ साथ नहीं ले जाना है। सरस मजानी पंक्ति है कि तुच्छ है राज्य, तुच्छ एटले साव नीच, एटले जेनो कई जरूरत न होय, निकृष्ट एवं आ राज्य है। केशव एटले श्री कृष्ण, पाता क्या नर यानी कि नर एटले मनुष्य, विभव एटले भोग विलास, चिंता प्रभुत, प्रभुत यानी प्रचुर, अधिक प्रमाण में, अत्यल्प, अति प्लस अल्प एटले थोड़ा थी पण वधारे थोड़ो एटले बहुत थोड़ा, हास, हास यानी हसी खुशी, कुछ चाकचिक्य, चाकचिक्य यानी चमक दमक, आपणे कहीए ने के बहु पैसा आवे तो सारा सारा कपड़ा ना गोगल्स ने शूज ने घड़ियाळ मोंघी मोंघी पहेरीने जाय, एने शुं कहेवाय चमक दमक, क्यांक जाय एटले फूल एटीकेटीमां जाय, पण ए थोड़ा क्षण माटे ज छे। कुछ क्षण विलास, थोड़ा क्षण माटे भोग विलास मळे छे, पर वह भी यही गवाना है, कुछ साथ नहीं ले जाना है। तुच्छ है राज्य। कर्ण कृष्ण से कहता है कि हे कृष्ण, हे केशव, आप जिस राज्य का प्रलोभन लेकर मेरे पास आए हैं वह राज्य मेरे लिए तुच्छ है, मेरे लिए वह राज्य कुछ नहीं है। शा माटे एवुं कर्ण कहे छे? तो के पाता क्या नर कर प्राप्त विभव, जो मनुष्य वैभव विलास प्राप्त कर लेता है वह उस मनुष्य को और क्या मिलता है, शू मळे छे? जे माणस आपणे जोईए ने के सारी ऊंघ माटे पैसानी केवी जरूरी नथी, पैसो जरूरी नहीं कि सारी ऊँघ आवे, बस मानसिक शांति होय तो तमने सारी ऊँघ, पछी पत्थरनुं ओसीकું होय के सुवाड़ा रूनुं ओसीकું होय एनी उपर तमने ऊँघ आवी जाय छे। तो कर्ण कहे छे कि भोगविलासने हूँ शुं करीश, तमे जे राज्यनुं प्रलोभन मारी पासे लईने आव्या छो ए राज्य तो मारा माटे साव तुच्छ छे, मारे राज्य जोतुं नथी। जे मनुष्यने राज्य मळे छे, जे मनुष्यने भोगविलास मळे छे एने शुं मळे छे के एने साथे साथे शुं मळे छे? तो के चिंता प्रभुत, अधिक प्रमाण में चिंता, टेन्शन, मानसिक शांति एने न होय। आपणे के जेनी पासे वधु पैसा होय एने पैसा मेन्टेन राखवा पड़े। आपणे हमणां ज कंई पण तमे एवुं जोवो तो ए जे लेवल बनाव्युं होय ने लेवल जाळवी राखवा माटे ने दिन प्रतिदिन एक्टिव ज रहेवुं पड़े। ज्यारे अमुक गरीब लोको होय एने सांज सुधी काम करी निराते खाईने सूई जाय, आवतीकालनुं आवतीकाले जोयुं जाय, एने एटली चिंता होती नथी। जेनी पासे वधु छे एने वधु चिंता होय छे। जे अरबोपति छे एने જરાક પણ એક દિવસનું પણ ખોટ જાય ને તો એ કેટલા નીચે આવી જાય। ઓલું કે ને કરોડપતિ હોય એ રોડપતિ થતા વાર લાગે નહીં, પણ આપણે મિડલ ક્લાસ હોય જેની પાસે નથી એને કંઈ ખોવાનો ડર નથી। તો કર્ણ એમ કહે છે કે રાજ્ય પ્રાપ્ત કરીને મનુષ્યને શું મળે છે? તો કે ચિંતા પ્રભુત, ખૂબ પ્રમાણમાં એને
ટેન્શન મળે છે, ચિંતા મળે છે. અત્યલ્પ હાસ, હાસ યાની હસી ખુશી કેટલી મળે છે? તો અતિ અલ્પ. ખાલી માણસોને દેખાડવા માટે હસી ખુશી દેખાડે છે, પણ અંદર તો એને ઘણી બધી ચિંતાઓ હોય છે, અને ચિંતા આવી જાય ત્યાં ખુશીનું છે એ મૃત્યુ થઈ જાય છે. એટલે જ્યાં ચિંતા નથી હોતી ત્યાં ખુશી હોય છે, પણ જ્યાં ચિંતા હોય છે ત્યાં ખુશી હોતી નથી. એટલે કર્ણ કહે છે કે ઘણા મોટા પ્રમાણમાં એને ચિંતા મળે છે અને સાવ થોડા પ્રમાણમાં એને હસી ખુશી પ્રાપ્ત થાય છે. કુછ ચાકચિક્ય કે જેની પાસે રાજ્ય હોય, જેની પાસે ધન દોલત હોય, વૈભવ વિલાસ હોય, એને થોડીક ચમકદમક મળે છે, થોડા ક્ષણ માટે ચમકદમક મળે જરૂર છે, પણ કુછ ક્ષણ વિલાસ, થોડા ક્ષણ માટે જેને વિલાસ મળે છે. ભલે આ બધું મળે છે, પરંતુ વહ ભી યહી ગવાના, હી પણ અહીં છોડીને જવાનું છે. એકલા હાથે, ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના છીએ. બસ આવ્યા અને ગયા એ વચ્ચેનું જીવન છે એ આપણે અમર કરવાનું છે, અને અમર કરવા માટે સારા કર્મો કરવા જરૂરી છે. ભગવાન છે એ તમે પૂજા પાઠ વ્રત માનતા ગમે એ કરો, એનાથી રાજી નથી થતા, સારા કર્મોથી ઈશ્વર છે એ રાજી થાય છે. તો જે કંઈ તમને મળે છે, હવે આપણને આ શરીર દીધું, એ શરીર પણ આપણે અહીંયા જ મૂકીને જઈએ છીએ. કોઈએ જોયું કે શરીર ભેગું લઈને આકાશમાં ઉડી ગયો, પાતાળમાં વયો ગયો? નહીં, એ પણ અહીંયા જ છોડીને જવાનું છે. આત્મા છે એ અમર છે. તો કર્ણ કહે છે કે હે કેશવ, जिस राज्य का आप प्रलोभन मुझे दे रहे हैं वह मेरे लिए तुच्छ है. राज्य प्राप्त करके, वैभव विलास प्राप्त करके मनुष्य को क्या मिलता है? तो कि बहुत प्रमाण में अधिक चिंताएं मिलती है, बहुत थोड़ी हंसी खुशी मिलती है, कुछ क्षण के लिए भोग विलास मिलता है और कुछ क्षण के लिए चमक दमक मिलती है. लेकिन ये जो थोड़ी थोड़ी क्षण के लिए जो कुछ भी मिला है, चमक दमक चाक चिक्य वैभव विलास, वह भी यही गंवाना है. यही धरती पर ही हमें छोड़ के जाना है, कुछ साथ नहीं ले जाना है. हम उसमें से कुछ भी साथ लेकर नहीं जाएंगे. હવે મોટી ઓડી કાર હોય એ ભેગી લઈને નથી જવાના કે સ્વર્ગમાં મને ફરવા થશે, બંગલો લઈને નથી જવાના કે સ્વર્ગમાં કે નર્કમાં, જ્યાં જાય નહીં તો આપણા કર્મો પ્રમાણે જશું, પણ હારે કાંઈ લઈ જવાનું નથી. ભગવાને શરીર આપ્યું છે આત્માને સાચવવા માટે, પણ આપણે એ આત્માને સાચવતા નથી. ગમે એવા ખરાબ કૃત્યો કરીએ છીએ, લોભમાં આવી જઈએ છીએ, મોહમાં આવી જઈએ છીએ, ગુસ્સો કરીએ છીએ, તો એ શરીર પણ આપણે અહીં છોડીને જવાનું છે. તો કર્ણ કેશવને કહે છે કે મારે રાજ્ય નથી જોતું. શા માટે? તો કે રાજ્ય મારા માટે તુચ્છ છે. રાજ્ય પ્રાપ્ત કરીને કાંઈ નથી મળતું. ભલે હસી ખુશી થોડીક મળે, ચમક દમક મળે, પણ ચિંતા બહુ બધી મળે. આપણે જોઈએ ને કે રાજા હોય અને એના રાજ્યની કેટલી બધી ચિંતા હોય કે મારી પ્રજાનું મારે પાલન કરવું, હું જે ગાદીએ બેઠો છું એ ગાદી પ્રમાણે મારે મારી પ્રજાનું હિત કરવું, ને એને દુશ્મનો વધી ગયા હોય તો દુશ્મનોથી ડરીને રહેવું, દુશ્મનોથી ચેતીને રહેવું. એટલે કેટલી બધી ચિંતાઓ હોય છે. એવું નથી કે ઓહો રાજા છે એટલે એને જાહો જલાલી છે, નહીં, એવું હોતું નથી. તો કર્ણ એ રાજ્યને તુચ્છ ગણે છે. જે રાજ્યમાંથી ભલે ચમક દમક મળતી હોય પણ એ કાંઈ ભેગું લઈને જવાનું નથી. એટલે કે હું મારા મિત્રનો સાથ છોડીશ નહીં. ત્રીજી પંક્તિ, मुझसे मनुष्य जो होते हैं कंचन का भार न ढोते हैं, पाते हैं धन बिखराने को, लाते हैं रतन लुटाने को, जग से न कभी कुछ लेते हैं, दान ही हृदय का देते हैं. मुझसे यानी कि मुझ जैसे, कर्ण कृष्ण ने कहे कि मारा जेवा मनुष्य जो होते हैं, कि मुझ जैसे जो मनुष्य होते हैं, कंचन, कंचन એટલે શબ્દાર્થ લખાયો છે સોના, का भार न ढोते हैं, ढोते हैं यानी उठाते हैं या लादी देવું, पाते हैं धन बिखराने को, बिखराने यानी बधाने वेचवा माटे, लाते हैं रतन लुटाने को, रतन यानी अनमोल रत्न या धन संपत्ति, लुटाने को या दूसरे को देने के लिए, जग से न कभी कुछ लेते हैं, दान ही हृदय का देते हैं. कर्ण कृष्ण से कहते हैं कि हे कृष्ण, मुझ जैसे जो मनुष्य होते हैं वह कभी कंचन का भार न ढोते हैं. कहीं सोनू भले ने सोनाનું કવચ હતું પણ એ તો સુરક્ષા કવચ હતું. પણ કર્ણ કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, મારા જેવા જે મનુષ્ય હોય છે એ ક્યારેય સોનાનો ભાર ઉપાડીને નથી ફરતા. ઘણાને સોનાનો શોખ હોય છે, આ ગળામાં પહેરવું હોય, 10 આંગળીઓમાં પહેરવું હોય, એટલું બધું સોનું પહેરે કે જાણે આમ હાથમાં મોટા મોટા બ્રેસલેટ, એ તો એની શોખની વસ્તુ છે, પૈસા હોય એટલે પહેરે. પણ કર્ણ છે એ આખો અલગ છે, દાનવીર છે, રશ્મિરથી, એનું જીવન કરુણ છે. એટલે કર્ણ છે એ કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, मुझ जैसे जो मनुष्य होते हैं वह कभी सोने का भार ढोके नहीं फिरते, वह कभी सोना पहन के या सोना उठा के नहीं फिरते, पाते हैं धन बिखराने को, धन की प्राप्ति सिर्फ
बिखराने के लिए, यानी कि दूसरों को देने के लिए धन प्राप्त करते हैं, दूसरों को देने के लिए रतन यानी कि अनमोल रत्न जो होते हैं, धन संपत्ति का संग्रह वह दूसरों को यानी कि परोपकार के लिए ही करते हैं। जग से न कभी कुछ लेते हैं, दान ही हृदय का देते हैं। वह जग से देते हैं लेकिन जग से कुछ वापस लेते नहीं है, सिर्फ हृदय से वो हमेशा દાન કરते રહેते એની પાસે જે કાંઈ હોય દાન આપી દે। કર્ણના જીવનનું એક સરસ મજાનું છે કે કર્ણ જ્યારે ઓલું રથનું એનું પૈડું તૂટી ગયું હતું કે જમીનમાં ફસાઈ ગયું હતું ત્યારે એ હથિયાર નીચે મૂકીને એના શસ્ત્રો નીચે મૂકીને પૈડું કાઢતો હતો ત્યારે એણે કીધું કે નિહત્થા ઉપર વાર નહીં કરવાનો, જેના હાથમાં શસ્ત્રો ન હોય એની ઉપર વાર નહીં કરવાનો, એ ધર્મની વિરુદ્ધ છે। ત્યારે કૃષ્ણએ એને કીધું કે આજે તું ધર્મ શીખડાવે છે, જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે તું ત્યાં જ હતો, તો ત્યારે તારો ધર્મ ક્યાં ગયો? ત્યારે તું કેમ કાંઈ બોલ્યો નહીં? ચોપાટમાં ખોટી રીતે એની હારે ચાલો ચલાતી હતી ત્યારે તું જોતો હતો, ત્યારે તને ખબર હતી, ત્યારે તું કેમ કાંઈ ન બોલ્યો? એટલે ઘણી બધી બાબતો એવી છે અને તને ખબર છે કે તું અધર્મીનો સાથ આપે છે, તો ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? તો તું ઈ ધર્મ ત્યારે તે નથી પાડ્યો, તો તું આજે ધર્મ શીખવવા વાળો કોણ છે? આજે તારે ધર્મ શીખવવો જોઈએ નહીં। અને પછી અર્જુનને કહે છે કે એની ઉપર વાર કર, એની ઉપર તીર ચલાવને, આ રીતે કર્ણને છે એ મારે છે। પછી અર્જુનને છે એ અભિમાન આવી જાય છે, થોડોક ઈગો આવી જાય કે હવે તો દાનવીર આ દુનિયામાંથી ગયો, હવે દાનવીર કોઈ છે જ નહીં, કે દાનવીરને મેં ખતમ કરી નાખ્યો। ત્યારે કૃષ્ણ એને સમજાવે છે કે અર્જુન આ તારી ભૂલ છે। એનું અભિમાન તોડવા માટે અર્જુનને કહે છે કે કર્ણ દાનવીર હતો અને હંમેશા એ દાનવીર જ કહેવાશે, અને તારે હજુ પણ પરીક્ષા કરવી હોય તો એની કરી લે। ત્યારે અર્જુન અને કૃષ્ણ છે એ બ્રાહ્મણ વેશમાં જ્યારે કર્ણ છે મરણ પથારીએ ત્યાં રથના પૈડા પાસે આમ ટેકો લઈને એકદમ લોહી લુહાણ થઈને પડ્યો હોય છે, ત્યારે બ્રાહ્મણ વેશ ધારણ કરીને બે એની પાસે દાન માગવા જાય છે। ત્યારે કર્ણ કહે છે કે અત્યારે તો મારી પાસે દાન આપવા માટે કાંઈ નથી, આ બાજુમાં મારા તીર ને મારા શસ્ત્રો ને બધું પડ્યું છે, તમારે જોતું હોય તો એ બધું લઈ લ્યો, હવે તો મને એ કે મૃત્યુ બોલાવી રહી છે, હું મૃત્યુ પામવાનો છું, આ બધું મારું જે છે એ તમે લઈ લ્યો। ત્યારે એ કૃષ્ણ છે બ્રાહ્મણ વેશમાં હોય છે, બ્રાહ્મણ કહે છે કે આ શસ્ત્રોનું અમારે શું કરવું, અમે તો ભિક્ષા માગીને ખાઈએ છીએ, અમારે કાંઈ એવું શસ્ત્રોની જરૂર પડતી નથી, કે એનું અમે શું કરશું, કે કંઈક બીજું હોય તો આપી, કે નહીંતર અમે જઈએ ખાલી હાથ તારી પાસેથી, તું તો મોટો દાનવીર છો, આજે એ કે અમારે ખાલી હાથ તારી પાસેથી જવું પડશે। ત્યારે કર્ણ કહે છે કે મારી 32 એક સોનાનો દાંત છે, એ તમે કાઢી લ્યો, કે દાન રૂપે તમે મહાત્મા તમે સ્વીકારો। ત્યારે બ્રાહ્મણ કહે છે કે છી કે તારું કે આખું શરીર લોહીવાળું ભર્યું છે, હું તારો એ દાંત કે કેમ કાઢું, તારે દેવો હોય તો દે, નહીંતર અમે ખાલી હાથે પાછા જાય, આવું મેણું માર્યું। એટલે કર્ણએ છે એ તીરથી આમ દાંત કાઢીને આપ્યો, તો પણ એ બ્રાહ્મણ સ્વીકારતા નથી કે તારો દાંત એકદમ લોહીવાળો ભર્યો છે, અમને એ કે પાપ લાગે, એ કે આજે એ કે તારી દાનવીરતા એ કે બહુ સાબિત ન થઈ, કે અમે આજે ખાલી હાથ જ તારી પાસેથી જાશું, એમ કરીને વળે છે પાછા। ત્યારે કર્ણ કહે છે કે મહાત્મા તમે ઊભા રહ્યો થોડી વાર, એમ કરી અને ધીમે ધીમે ઢસડાઈને એનું તીર અને ધનુષ ઉઠાવે છે, અને એ ધનુષ છે ધરતીમાં એ તીર છે એ છોડે છે અને ત્યાંથી પાણીનો ફુવારો થાય છે, એમાં એ સોનાનો દાંત ધોઈને એ બ્રાહ્મણને આપે છે, દાન આપે છે। ત્યારે કૃષ્ણ છે એ અર્જુન સામે જોઈને કહે છે કે જો આ દાનવીર, આને કહેવાય દાનવીર, કે મરણ પથારીએ પણ એ દાન દેવાનું ચૂકતો નથી। તો કર્ણ છે અહીંયા પણ એ જ વાત કરે છે કે મારા જેવા જે મનુષ્યો હોય છે જગમાંથી કંઈ લેતા નથી, બસ હૃદયથી હંમેશા દાન કરતા રહે છે। હવે ચોથી પંક્તિ, प्रासादों के कनकाभ शिखर होते कबूतरों के ही घर, महलों में गरुड़ न होता है, कंचन पर कभी न सोता है, बसता है वह पहाड़ों में शैलों की फटी दरारों में। प्रासादों, प्रासाद એટલે મહેલ, કનકાભ એટલે સોનેરી આભાવાળું, શિખર એટલે જે ટોચ હોય તે, होते कबूतरों के ही घर, महलों में गरुड़ न होता है, कंचन पर कभी न सोता है। कर्ण कृष्ण से कहते हैं कि जो महल होते हैं उसकी जो चोटी होती है, उसके जो सुनहरी आभा वाले जो शिखर होते हैं वहाँ तो सिर्फ कबूतर घर बनाते हैं। આપણે જોઈએ ને કે કબૂતર છે કાં તો કૂવામાં ઘર બનાવીને કાં તો અત્યારે એપાર્ટમેન્ટ બની ગયા છે એટલે કબૂતર એમાં બધા હચવાઈ ગયા, એપાર્ટમેન્ટમાં ઘર બાલ્કનીમાં જ્યાં ત્યાં એ બનાવતા હોય છે। તો કર્ણ कृष्ण से कहते हैं कि हे कृष्ण, जो राजमहल होते हैं उसके जो सुनहरे आभा वाले जो शिखर होते हैं वहाँ तो कबूतर घर बनाते हैं।
महलों में गरुड़ न होता है, गरुड़ पक्षी कभी महलों में नहीं होता, गरुड़ पक्षी कभी राजमहल में घर नहीं बनाता, कंचन पर कभी न सोता है, सोने की सेज पर वह, सोने के बिछोने पर वह कभी नहीं सोता, बसता वह कहीं पहाड़ों में, गरुड़ का घर तो ऊंचे ऊंचे पहाड़ों में होता है, शैलों की शैल यानी चट्टान की फटी दरार, चट्टान पत्थરની વચ્ચે જે દરાર હોય છે, ઊંચા ઊંચા પહાડો ઉપર જે મોટા મોટા પથરા હોય છે એની તિરાડોમાં એ ગરુડ પક્ષી છે પોતાનું ઘર કે બનાવે છે. મતલબ કર્ણ છે એ પોતાને ગરુડ સમાન ગણે છે, એને કબૂતર બનવું નથી, એને મુલાયમ નથી બનવું, એને ગરુડ પક્ષી સમાન બનવું છે, જે ઊંચા પહાડો પર જે તિરાડ હોય છે એમાં એનું ઘર બનાવે છે, મહેલોમાં ઘર બનાવતું નથી. મહેલોમાં કોણ ઘર બનાવે તો કે કબૂતર જેવા પક્ષી છે એ સોનેરી આભાવાળા મહેલોના શિખર પર એ ઘર બનાવે છે, પણ ગરુડ પક્ષી તો ઊંચા પહાડો પર રહે છે, પથ્થરોની દરાર પર એ પોતાનું ઘર છે એ बनावे छे. फरीथी रिपीट करूँ छूँ कि कर्ण कृष्ण से कहते हैं कि हे कृष्ण, राजमहल के जो सुनहरी आभा वाले शिखर होते हैं उस पर तो कबूतर अपना घर बनाते हैं, गरुड़ पक्षी कभी महलों में नहीं रहता, गरुड़ पक्षी कभी महलों में नहीं रहता, वह कभी सोने की सेज पर, सोने के बिछौने पर कभी नहीं सोता, गरुड़ पक्षी है वह कहाँ बसता है, कहाँ रहता है तो कि गरुड़ पक्षी है वह पहाड़ों में रहता है, ऊंचे ऊंचे पहाड़ों में रहता है, वहाँ पर जो बड़ी बड़ी शिलाएं होती है, बड़ी बड़ी चट्टानें होती है, उसकी दरार है, उसमें वो अपना घर बनाता है. मतलब એને કાંઈ મુલાયમ નથી જોતો, એને ભોગ વિલાસ જોતો નથી, मतलब મારે રાજપાટ, સોનાના આસન, સોનાના સિંહાસન એ કંઈ મારે જોતું નથી, હું તો ગરુડ પક્ષી સમાન છું, મારે તો જ્યાં ત્યાં ભટકવાનું છે, મારે તો દાન કરવાનું છે, મારે આ બધું ભોગવિલાસ કંઈ જોતું નથી. મતલબ હું કબૂતર પક્ષી જેવો બનવા નથી માગતો જે મહેલોની સોનેરી આભા ઉપર ઘર બનાવે, હું તો ગરુડ પક્ષી સમાન છું જે ઊંચા પહાડો ઉપર પથ્થરોની દરારોમાં ઘર બનાવીને રહે છે, એવો ગરુડ પક્ષી હું છું. આગળની પંક્તિ, होकर समृद्धि सुख के अधीन मानव होता नित तपह क्षीण, सत्ता किरीट मणिमय आसन करते मनुष्य का तेज हरण, नर विभव है तू ललचाता है पर वही मनुज को खाता है. होकर समृद्धि सुख के अधीन, अधीन એટલે નું દાસ થઈ જવું, કોનું દાસ તો કે સુખ સમૃદ્ધિના દાસ થઈ જવું. આપણે જોઈએ ને કે જે લોકો એસીમાં રહેતા હોય ને એ પંખામાં ન રહી શકે, એની એસીની આદત પડી જાય, તો એસીની આદત એને નથી પડતી પણ એનું શરીર છે એવું થઈ જાય, ટૂંકમાં એવું કોમળ થઈ જાય, એની અંદરથી જે કંઈ હોય શક્તિ એ ક્ષીણ થઈ જાય છે, નાશ થઈ જાય છે, એ એસી સિવાય કંઈ રહી શકતું નથી. તો સુખ વૈભવનું એવું જ છે, જે એકદમ જાહો જલાલીમાં જીવતા હોય, સુખ વૈભવમાં જીવતા હોય, એને થોડા ક્ષણ માટે પણ દુઃખ આવે તો એ સહન કરી શકતું નથી, કારણ કે એનું દાસ બની ગયું છે. જેમ આપણે એસીમાં રહીએ તો એસી આપણા પ્રમાણ નથી હાલતું, આપણે એસીના દાસ બની ગયા, એના વગર આપણે રહી શકીએ નહીં. પછી પંખામાં રહેતા હોય, એ ક્યારેક લાઇટ જાય તો હવા વગર ન રહી શકે. એટલે મનુષ્ય જે કંઈ વસ્તુનો ઉપભોગ કરે છે એની એને આદત પડી જાય છે, એની આદત છે એ હંમેશા કોઈ પણ વસ્તુની આદત છે મનુષ્યને ક્યાંક ને ક્યાંક નડતરરૂપ થાય છે. તો સુખ સંપત્તિના જે દાસ બની જાય છે, मानव होता नित तपह क्षीण, नित एटले निरंतर, तपह क्षीण यानी कि उसके अंदर का जो प्रभाव है वह क्षीण हो जाता है, नष्ट हो जाता है. तो जो मनुष्य सुख संपत्ति का दास बन जाता है, जो मनुष्य सुख संपत्ति के अधीन हो जाता है, कि सुख संपत्ति ज मळे छे एनी अंदरनुं जे तेज छे ए क्षीण थई जाय छे. आपणे जोईए ने के रोड पर रोडनुं काम ज्यारे चालतुं होय त्यारे ए मजूरो छे एना बाळको तड़काना गमे त्यां भूखा अडधा कपड़ा પહેર્યા હોય ન પહેર્યા હોય છતાં એને કાંઈ થતું નથી, રાતે ગમે ત્યાં સૂઈ જાય તો એને જીવડું પણ કીડી પણ એને કળતી નથી. શા માટે તો કે એને ટેવ છે આ રીતે જીવવાની, એને કંઈ થતું નથી. એની બદલે આપણા જેવા જે સારા સારા ઘરના માણસો હોય એને કદાચ એક દિવસ તડકામાં મોકલજો જોઈએ, કોલેરા થઈ જશે, તાવ આવી જશે, કંઈક ને કંઈક એને થઈ જશે. તો શા માટે તો કે એ સુખની સેજ પર હંમેશા સુખની છાયામાં રહેલા છે, દુઃખ શું છે એને ખબર નથી, તો એની અંદર જે દુઃખ સહન કરવાની જે શક્તિ છે હંમેશા માટે નષ્ટ થઈ જાય છે. સત્તા યાની રાજપાટ, કિરીટ એટલે મુગુટ, જે મસ્તક પર પહેરવામાં આવે છે મુગુટ,
मणिमय सिंहासन यानी मणियों से जड़ित जो सिंहासन होता है, करते मनुष्य का तेज हरण, यह सब चीजें मनुष्य के अंदर का जो तेज होता है उसे हर लेते हैं। नर विभव हेतु ललचाता है, नर यानी कि मनुष्य, विभव यानी कि भोग विलास, हेतु यानी कि माटे हमेशा ललचातो रहे छे। आपणे कहीए ने કે ભગવાન એટલું દેજે, એક સરસ મજાની પર્સનલ કાર હોય, સરસ મજાનો બંગલો હોય, બેંક બેલેન્સ હોય, ફાર્મ હાઉસ હોય, આ હોય તે હોય, આ બધી ભોગ વિલાસ છે, એના માટે મનુષ્ય લલચાતો રહે છે। કોક તમને કહે ને કે હું તને કાર આપીશ, તું મારું આ કામ કરી દે, એટલે તમારી અંદર લાલચ જાગે। હું તને આટલા પૈસા આપીશ, તું મારા માટે આ કામ કરી દે, પછી એ કામ સારું હોય કે ખરાબ, તમને લાલચ જાગે એટલે તમે એક કાર્ય કરવા માટે તત્પર થઈ જાઓ છો। તો મનુષ્ય છે એ વૈભવ વિલાસ માટે હંમેશા લલચાતો રહે છે, પર વહી મનુજ કો ખાતા હે, પણ એ જ વૈભવ વિલાસ છે, એ જ સુખોપભોગ છે, એ જ સુખ સંપત્તિ છે, એ મનુષ્યને ખાઈ જાય છે, ખોખલું કરી નાખે છે। મેં કીધું ને કે જેમ મજૂરોના બાળકો છે ને કાંઈ નથી થતું, પણ સુખ સંપત્તિમાં રહેલા બાળકો છે જરાક પણ તાપ, જરાક પણ ભૂખ, જરાક પણ મુશ્કેલીએ સહન કરી શકતા નથી। શા માટે? મનુષ્ય તો બે સરખા જ છે, બાળક બે સરખા છે, પણ બે બાળકમાં ઘણો બધો જમીન આસમાનનો ફરક છે। શા માટે? તો કે સુખ સંપત્તિમાં જીવેલો છે, એટલે એની અંદર જે તેજ છે, એની અંદર જે શક્તિ છે એ બધું ચૂસી જાય છે, આ સુખ ઉપભોગ છે બધું આમ ખાઈ જાય છે, એની અંદર જરાય શક્તિ રહેતી નથી। તમે ચાલીને જતા હોય અને તમારી પાસે ગાડી આવી જાય એટલે તરત જ તમારી શક્તિ છે એ નષ્ટ થઈ જાય છે, કારણ કે ચાલીને જવામાં તમારી કેલરી, તમારી એનર્જી વપરાય છે, જ્યારે બાઇક લઈને જવામાં ખાલી હાથ જ વપરાય છે, લીવર દેવાનું હોય છે, એટલે તમારી અંદર જે ચાલવાની શક્તિ છે ત્યાં જ નાબૂદ થઈ જાય છે। તમે ગરમીમાં સૂતા હોય એને બદલે પંખો મળી જાય એટલે ગરમીમાં સૂવાની જે તમારી શક્તિ છે, જે તમને મતલબ તમે સહન કરી શકો છો, એ સહન શક્તિ પણ નાબૂદ થઈ જાય છે। એટલે જેમ તમને વધુ મળતું જાય એમ તમારી અંદર, મતલબ મનુષ્યનું ખાલી શરીર જ રહે છે, અંદરની બધી જે શક્તિ, જે તેજ છે બધું ચૂસી લે છે। જેમ ચૂસિયા જીવાત હોય એ કેમ પાકનું બધું પોષણ છે એ શોષી લે છે, એ જ રીતે આ બધું ભોગવિલાસ છે મનુષ્યની અંદરનું તેજ છે એ ચૂસી લે છે। होकर समृद्धि सुख के अधीन, कर्ण कृष्ण से कहता है कि जो मनुष्य सुख समृद्धि का दास बन जाता है वह मनुष्य निरंतर अपना तेज क्षीण कर देता है, अपने अंदर की जो शक्ति है वह क्षीण हो जाती है। राजपाट, मुकुट, मणिमय सिंहासन, यह सब ऐसी चीजें हैं जो मनुष्य के अंदर का तेज हर लेती है। मनुष्य हमेशा वैभव के लिए ललचाता रहता है, लेकिन वही भोग विलास मनुष्य को खा जाता है। होकर समृद्धि सुख के अधीन, यानी कि कर्ण है वह कृष्ण को कहते हैं कि हे केशव, जो मनुष्य सुख संपत्ति का अधीन बन जाता है, सुख संपत्ति का दास बन जाता है, वह उसके बिना कभी नहीं रह सकता, यानी कि उसके अंदर का जो तेज, जो क्षीण तप है, जो उसके अंदर की जो शक्ति है वह धीरे धीरे नष्ट हो जाती है। वो सत्ता है, राजपाट है, मुकुट है, एक बार मुकुट माथे આવી જાય ને એટલે અંદર ઈગો આવી જાય, ઓહો હું તો કંઈક છું, મારી માથે સિંહાસન, હું સિંહાસન પર બેઠો છું, આ રાજપાટ મારું છે, મારી ઉપર સરસ મજાનું સોનેરી મુકુટ છે, બધું મારું, પણ એ બધી વસ્તુ છે એ મનુષ્યને ધીરે ધીરે ખાઈ જાય છે। વૈભવ માટે મનુષ્ય ભલે લલચાતો રહે છે, પણ એ વૈભવ વિલાસ એકના એક દિવસ મનુષ્યને છે એ હંમેશા ખાતો રહે છે। તો આના પછીની પંક્તિ હમણાં જ જે નેક્સ્ટ લેક્ચર મુકાય છે એમાં આપણે હજી 3 પંક્તિ ભણવાની છે।